તો આજે આપણે મળી રહ્યા છે ઉર્મિલભાઈ જાદવને, ઓનર એટ ઉર્મિલ જાદવ એન્ડ એસોસિએટ્સ. તો ઉર્મિલભાઈ, તમે મને કહો કે યુવા પેઢીને તમે શું સંદેશ આપશો? ભાઈ, યુવા પેઢીને મારો એક જ સંદેશ છે, ડ્રીમ બિગ. તમને તમારા ફેલિયર્સથી ડરવાની કોઈ જરૂરત નથી. તમને એનાથી શીખવાનું છે. યુઝ ધેમ ફોર યોર ગ્રોથ. અલ્ટિમેટલી તમને હાર્ડવર્ક તો કરવાનું જ છે, એન્ડ ડેફિનેટલી ધેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. વેરી ટ્રુ. And ultimately it will benefit all the individuals and society as a whole. તો આપણે જે શ્રીશ્યામ યુવા મંડળ છે, જેમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે, એમને તમે શું સંદેશ આપશો? મંડળને મને એક જ મેસેજ છે કે નોટ ઓનલી ક્રિકેટ ટુર્નામેન્ટ, એક સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન થવું જોઈએ, જ્યાં બીજી બધી ગેમ્સ ઇન્ક્લુડેડ હોય, જેમાં બધા કિડ્સ, લેડીઝ, સિનિયર સિટીઝન પાર્ટિસિપેટ કરી શકે ને એન્જોય કરી શકે. દેટ્સ અ વેરી ગુડ આઈડિયા. તો ઉર્મિલભાઈ, આપણી જે આ બધાની જ સ્ટ્રેસફુલ ડેઇલી રૂટીન થઈ ગયું છે, એમાં આવા ઇવેન્ટ્સનું શું બેનિફિટ થાય છે? એના બહુ બધા બેનિફિટ છે. ફિઝિકલ બેનિફિટ છે. આજે તમે ક્રિકેટ રમશો, ફિઝિકલ એક્ટિવિટી કરશો, તમારા ગુડ હોર્મોન્સ રિલીઝ થશે, વિચ વિલ રિડ્યુસ યોર સ્ટ્રેસ લેવલ. ઇટ વિલ ઓલ્સો ઇમ્પ્રુવ યોર સ્લીપ ક્વોલિટી. એના ઇમોશનલ બી બેનિફિટ છે અને મેન્ટલ બી બેનિફિટ. તો ઉર્મિલભાઈ, હજી એક સવાલ પૂછીશ. આપણા જે આ ટુર્નામેન્ટમાં બધા યંગસ્ટર્સ પાર્ટિસિપેટ કરવાના છે, એમના માટે તમે શું સંદેશ આપશો? બધાને એક જ સંદેશ છે, બધા પ્લેયર્સને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. લેટ્સ કમ ટુગેધર, પ્લે વિથ પેશન, ટીમવર્ક, સ્પોર્ટ્સમેનશિપ, એન્ડ મે ધ બેસ્ટ ટીમ વિન. થેન્ક યુ. ઉર્મિલભાઈ, આપણું જે બિઝનેસ છે એના બારેમાં પણ થોડું જણાવો આપણે વ્યુઅર્સને. Yes, obviously, yes. See, by profession, I am an advocate, and we are into the field of stamp duty, registration, conveyance, deemed conveyance, redevelopment matters. That's it. ઓકે. Thank you. યુવા કપ 2025 સીઝન 1 માં આપણી ટીમનું નામ શું રાખ્યું છે અને હાઉ ઇઝ યોર જોશ? મારી ટીમનું નામ છે UJ Spartans, and my josh is very high. Let's come together and play. Jai Dwarkadish.